જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરશું ગાયના દૂધની। ગાયનું ગૌમૂત્ર, ગૌમય, દૂધ અને ગાય પોતે આ બધાનું એક ખાસ મહત્ત્વ છે જે આપણા ઋગ્વેદમાં, યજુર્વેદમાં, આયુર્વેદિક શાસ્ત્રોમાં એનું વર્ણન કરેલું છે। પણ આપણે આજે જે દૂધના તપાસ કરશું, દૂધનું વિશ્લેષણ કરશું, એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અથવા તો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષમાં કરશું। તો ગાયના દૂધની એક સર્વ સ્વીકૃત બાબત એ છે કે એ પોષણયુક્ત હોય। નાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પોષણની અંદર પ્રોટીન, વિટામિન્સ, ખનિજ, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ એ મહત્ત્વની બાબત છે। એ ઉપરાંત સૌથી વધુ પ્રમાણ કે લગભગ 80% લઈ અને 87% સુધી દૂધમાં પાણીનો ભાગ હોય છે। આ પાણી છે એ ખનિજ, લેક્ટોઝ એટલે કે ખાંડ, વિટામિન્સ અને પ્રોટીનનું વહન કરે છે। કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો એ મુખ્યત્વે લેક્ટોઝ, મિલ્ક શુગર, જે આપણે ગાયનું દૂધ પીએ છીએ અને એક ગળપણ એમાં આવે છે, સ્વીટનેસ જે આવે છે એનું પ્રમાણ 4.8% જેવું ગાયના દૂધમાં હોય છે। અને આ લેક્ટોઝ જ્યારે આપણા પાચન તંત્રમાં પ્રવેશે છે ત્યારે આપણું પાચન તંત્ર એને ગ્લુકોઝ અને ગેલ્ક્ટોઝ બનાવે છે। ગ્લુકોઝ છે એ શરીરને ઉર્જા આપે છે, જ્યારે ગેલ્ક્ટોઝ છે એ બાળકના મગજના વૃદ્ધિ માટે ખાસ મહત્ત્વનું તત્વ છે। બીજી વાત કરીએ પ્રોટીનની, તો દૂધમાં મુખ્યત્વે 2 પ્રોટીન હોય છે અને 3.2% લઈ અને 3.4% સુધી હોય છે, જેમાં ક્રેસીન છે એ 80% હોય અને વે પ્રોટીન છે એ 20% જેટલું હોય છે। ક્રેસીન એટલે AS1, AS2, બીટા, A1, A2 અને વિટામિન કે આ ક્રેસીનની અંદર હોય છે। અને જે વે પ્રોટીન છે એ પાચન માટે મહત્ત્વનું છે કે સરળતાથી એ પાચન થઈ જાય છે। આ વે પ્રોટીન એટલે દહીં જમાવીએ અને જે પાણી છૂટું પડે છે એ, અથવા પનીર બનાવીએ અને જે પ્રવાહી સફેદ છૂટું પડે એને વે પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે ક્રેસીન અને વે પ્રોટીન છે એ શરીરમાં જે સ્નાયુનું નિર્માણ થાય છે, અત્યારે આપણે જોઈએ તો ઘણાને 40 કે 42 કે 45 વર્ષે સ્નાયુના દુખાવા થતા હોય છે। એ આજે પ્રોટીન છે એની ખામીને લઈને પણ જોવા મળે છે। પછી શરીરના વિકાસ માટે કામ કરે છે અને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એનો વધારો કરવામાં પ્રોટીન છે એ મુખ્ય કામગીરી બજાવે છે। એના પછીની બાબત જોઈએ તો કે ચરબી, ફેટ, જે ગાયના દૂધમાં 3.5 થી 5% સુધી જોવા મળે છે અને એ શ્રેણીબદ્ધ રીતે ફેટી એસિડ તરીકે આપણે ઓળખીએ અથવા તો કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ। પણ અહીં મહત્ત્વની બાબત એ છે કે એ હકારાત્મક જે ફેટ છે એ હકારાત્મક છે, ઉર્જામય છે અથવા તો પાચક છે।
એટલે ગાયના દૂધમાં રહેલું કોલેસ્ટ્રોલ છે એ નડતર રૂપ નથી. વિટામિન્સ A, D, E, K આ રહેલા હોય છે અને એ શરીરને ઉર્જા આપે છે અને હોર્મોન્સ બનાવવામાં, હોર્મોન્સ બેલેન્સમાં એ મદદરૂપ થાય છે. ખનિજની અંદર જોઈએ તો આપણા હાડકાં અને દાંત માટે કેલ્શિયમ, આપણી કોશિકાઓ અને આપણે ઉર્જા માટે ફોસ્ફરસ, આપણા હૃદય અને પેશીઓ માટે પોટેશિયમ, આપણી નર્વસ સિસ્ટમ, સંદેશા વ્યવહારની જે સિસ્ટમ છે આપણા શરીરમાં એના માટે મેગ્નેશિયમ, પાણીનું સંતુલન જાળવવા માટે સોડિયમ અને ઇમ્યુનિટી સિસ્ટમ માટે ઝીંક એ મુખ્યત્વે ખનિજ મિનરલ્સ આપણા દૂધમાં રહેલા હોય છે. વિટામિન્સની વાત કરીએ તો એ દ્રષ્ટિ અને ઇમ્યુનિટી સિસ્ટમ માટે વિટામિન A, કેલ્શિયમના શોષણ માટે વિટામિન D, ઉર્જા ઉત્પાદન માટે આપણે શરીરની અંદર જે ઉર્જા ઉત્પાદન થાય છે એના માટે B2, લોહી આપણું જે બને છે એના માટે B12, એન્ટી ઓક્સિડન્ટ અને કોશિકાઓની સુરક્ષા માટે વિટામિન E અને K આ મહત્ત્વના રહેલા હોય છે. આ ઉપરાંત જે કેલ્શિયમ આપણા શરીરમાં જોઈએ છે એના માટે આ જે વિટામિન D છે એ ખૂબ મહત્ત્વનું છે અને એ ગાયના દૂધમાં કુદરતી રીતે બનતું હોવાથી એ પાચક હોય છે. એ ઉપરાંત કેસિન માયસેલ્સ જે પાચનને ધીમું પાડે છે પરંતુ એ ખૂબ મહત્ત્વનું છે. રોગ પ્રતિકારક માટે ઇમ્યુનો ઓગ્લોબ્લિન્સ અને એ ઉપરાંત જે પાચન પ્રક્રિયાને સહજ બનાવે છે એન્ઝાઇમ્સ અને જે દૂધમાં થોડા ઓછા પ્રમાણમાં પરંતુ તેમ છતાં મહત્ત્વના હોય છે એ હોર્મોન્સ આ દૂધના મહત્ત્વના તત્વો છે. આપણે આગળ A2 અને A1 વિશે વાત કરશું. એ એક પ્રકારના પ્રોટીન જ છે. આપણે માત્ર જોઈએ છીએ કે આ A2 મિલ્ક છે પરંતુ એ ખરેખર શું છે એના વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવશું.